ધરમપુરના મોટી ઢોલ ડુંગરીની યુવતી મોપેડ લઈને પડતા અકસ્માત સર્જાયો। ધરમપુરની મોટી ઢોલ ડુંગરીની યુવતીએ કરંજવેરી ખાડીના પુલ ઉપર મોપેડ ઉપરથી કાબુ ગુમાવતા પુલ ઉપરથી ખાડીમાં ખાબકી જતા ઘટનામાં 21 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલી તેની માતાને ઈજા પહોંચી હતી। અકસ્માતમાં ખાડીના પુલ ઉપર રેલિંગ ન હોવાથી મોપેડ નીચે પડી હતી। બ્રિજની રેલિંગના અભાવે અકસ્માત થયા હોવાનું સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। ધરમપુરના મોટી ઢોલ ડુંગરી દુકાન ફળિયાની 21 વર્ષીય કરીનાબેન મુકેશ પટેલ એક્ટિવા નંબર GJ15 BN 8081 પર પાછળ માતા કંચનબેનને બેસાડી મોટું ઢોલ ડુંગરી થઈ કરંજવેરીથી ધરમપુર આવી રહી હતી, ત્યારે કરંજવેરી ડેરીની બાજુમાં ખાડી પાસે કાબુ ગુમાવતા એક્ટિવા સાથે પોતે તથા પાછળ બેસેલી તેની માતા ખાડીના પુલ ઉપર રેલિંગ બનાવેલી ન હોવાથી નીચે પડી ગયા હતા, જેમાં કરીનાને ગંભીર ઈજા થતા સારવાર માટે સ્ટેટ હોસ્પિટલ ધરમપુરમાં લઈ જવાઈ હતી, જ્યાં બાદ ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી। જ્યારે એક્ટિવા પાછળ બેસેલી તેણીની માતાને મોત થતા હાથમાં ફ્રેક્ચર થતા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરમાં દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું।